હેલો ફ્રેન્ડ, તમે મેંગો કુલ્ફી બનાવી કે નહીં? કેરીની સિઝન પૂરી થાય એ પહેલાં જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે। એના માટે જો આપણે કેરી લઈ લીધી છે અને ઉપરનો ટોપીનો ભાગ કાઢી નાખ્યો છે, ચાકુની મદદથી ચારે બાજુ આવી રીતના કરીને ગોટલું કાઢવાનો પ્રયત્ન કરવાનો છે। થોડીક વાર લાગશે પણ ગોટલું છે તે જરૂરથી નીકળી જશે। આવી રીતના આપણે 2 કેરીના ગોટલા કાઢી લીધા છે। પછી હવે એક તપેલામાં આપણે દૂધ ગરમ કરવા માટે મૂકશું। મેં અહીં એક ગોલ્ડ બાટલી લીધી છે અને એને આપણે હલાવતા રહેવાનું છે, ત્યાં સુધી હલાવતા રહીશું જ્યાં સુધીની ક્વોન્ટિટી છે તે અડધી ન થઈ જાય। ત્યાર પછી તેમાં ખાંડ કે સાકર નાખીશું, એલાયચી પાવડર નાખીશું અને ડ્રાય ફ્રૂટ મેં અહીં કાજુ બદામનો ભૂકો નાખ્યો છે। હવે તેને ઘટ થાય ત્યાં સુધી આવી રીતના હલાવતા રહેવાનું છે, એકદમ મલાઈ જેવું બની જશે। તો આપણું મિક્સર એકદમ રેડી થઈ ગયું છે। હવે તેને આપણે બંને કેરીમાં સારી રીતે ભરી દઈશું, ઢોળાય નહીં તેનું ખાસ ધ્યાન રાખશું। ત્યાર પછી એને વાટકામાં કે તપેલીમાં આવી રીતના મૂકી દેવાનું છે જેથી ઢોળાય નહીં। તો આપણી આ કેરી રેડી થઈ ગઈ છે। હવે આપણે તેને 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું જેથી તે મસ્ત મજાની જામી જાય। તો આપણી કુલ્ફી હવે એકદમ રેડી થઈ ગઈ છે। પછી તેને પિલરની મદદથી આવી રીતના છાલ કાઢી નાખવાની છે ને આવી રીતના ચકડા કરી નાખવાના છે। બહુ જ યમ્મી બને છે, જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન જરૂરથી પ્રેસ કરી દેજો।